Welcome to Sunil Chemistry Zone. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનું નેક્સ્ટ વિડિયો લેક્ચર છે હેલો આલ્કીન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ એટલે કે રાસાયણિક ગુણધર્મો વિશે આપેલો છે. આ જે ટોપિક આપેલા છે હવે અહીંયાથી જે સ્ટાર્ટ થાય છે હેલો આલ્કીનની પ્રક્રિયાઓ બધી બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપેલા છે, પણ એના પહેલા કેટલાક બેઝિક ફંડા આપણે ક્લિયર કરવા પડશે. એ બેઝિક ફંડા શું છે આપણે આજના વિડિયો લેક્ચરમાં સમજીએ છીએ. ચલો, સૌથી પહેલા ટોપિક અહીંયા જે બતાવ્યો છે મુજબ કે હેલો આલ્કીનની રાસાયણિક પ્રક્રિયાઓ એટલે એક પ્રકારના રાસાયણિક ગુણધર્મો કહેવાય એને. હવે જનરલી તમે જુઓ અહીંયાથી હું તમને સમજાવું થોડુંક ખ્યાલ આવી જશે કે માની લો કે મારી પાસે કોઈ એક આ પ્રક્રિયક છે હેલો આલ્કીન તરીકે, ક્લોરોસાયક્લોહેક્સેન જેને કહે છે. હવે જ્યારે આની પ્રક્રિયા કરવામાં આવે છે NaOH ના જલીય દ્રાવણ સાથે, NaOH એક્વિયસ ફોર્મમાં લઈ લો અથવા તો પછી KOH એક્વિયસ ફોર્મમાં લઈ લો. મતલબ કે હેલો આલ્કીનની KOH અથવા NaOH ના પાણીમાં જલીય દ્રાવણ જે બનાવેલું છે એની સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમાંથી નિપજ જે બને છે એ સાયક્લોહેક્સેનોલ પ્રકારની નિપજ આપે છે. એ જ પ્રમાણે માનો કે આ જે પ્રક્રિયક છે એની પ્રક્રિયા હવે જે KOH છે એ KOH ના આલ્કોહોલિક દ્રાવણમાં કરવામાં આવે, મતલબ KOH ના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણ સાથે જ્યારે એને ગરમ કરવામાં આવે તો એના દ્વારા જે નિપજ મળે છે એ નિપજ આ પ્રમાણે આવે છે સાયક્લોહેક્સીન. અને જ્યારે આની પ્રક્રિયા કોઈક ધાતુ સાથે કરવામાં આવે, દાખલા તરીકે સોડિયમ ધાતુ છે, સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઈથરની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી નિપજ આ પ્રકારે બનાવે છે. તો આ અહીંયા ત્રણ પોઈન્ટ અલગ અલગ વસ્તુ સમજાવેલી છે આપણને, જેમાં સૌથી પહેલું શું આપ્યું જુઓ કે જ્યારે KOH ના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે અહીંયાથી Cl- રિમૂવ થાય છે અને એની જગ્યાએ કોણ દાખલ થાય છે OH-, મતલબ એક પ્રક્રિયક હતો એ દૂર થાય છે એની જગ્યાએ બીજો પ્રક્રિયક દાખલ થાય છે. ત્યારે એકના સ્થાન પર બીજો જ્યારે દાખલ થાય ત્યારે એવા પ્રકારની પ્રક્રિયાઓને આપણે વિસ્થાપન પ્રક્રિયાઓ કહીએ છીએ. વિસ્થાપન પ્રક્રિયાઓ, તો મતલબ એક અહીંયા જે રિએક્શન આપી છે આપણને વિસ્થાપન પ્રક્રિયા, એ વિસ્થાપન પ્રક્રિયામાં પણ તમે જુઓ કે અહીંયાથી Cl- દૂર થાય છે અને આમાંથી દાખલ થાય છે KOH માંથી અથવા NaOH માંથી OH-. તો મતલબ જે નેગેટિવ આયન દૂર થયો એની જગ્યાએ નેગેટિવ આયન દાખલ થયો અને જે Cl- એમાંથી જે દૂર થયો એની જગ્યાએ જે OH- દાખલ થાય છે એ એક પ્રકારનું કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે. અને એટલા માટે જે અહીંયા પ્રક્રિયાઓ બતાવી છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપેલી છે. તો જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એને આપણે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન SN તરીકે દર્શાવતા હોઈએ છીએ. ત્યાર પછી બીજી પ્રક્રિયા આપીશ. બીજી પ્રક્રિયામાં શું થયું કે આ હેલોજન ધરાવતો કાર્બન છે એને કહેવાય છે આલ્ફા કાર્બન, એનો પડોશી જે કાર્બન છે એને કહેવાય છે બીટા કાર્બન. તો અહીંયા જે બીટા કાર્બન ઉપર 2 હિડન હાઇડ્રોજન હતા એ 2 હિડન હાઇડ્રોજન માંથી એક હાઇડ્રોજન દૂર કરી નાખ્યું. તો હાઇડ્રોજન દૂર થાય છે અને ક્લોરીન પણ દૂર થાય છે, મતલબ આલ્ફા કાર્બન પરથી હેલોજન અને પડોશી બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થઈને આલ્કીન નિપજ આપે છે. તો આ જે પ્રક્રિયા છે એનું નામ છે વિલોપન પ્રક્રિયા, જેને કહેવાય એલિમિનેશન રિએક્શન. એલિમિનેશન રિએક્શન, જ્યારે આને કહેવાય છે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન તરીકે. તો એક આ પ્રક્રિયા આપી છે. બીજી પ્રક્રિયામાં શું થયું છે, જે પ્રક્રિયક હતો એમાંથી મુક્ત મૂલક બને છે અને મુક્ત મૂલક બનીને બંને 2 અણુ જોડાઈને એક ડાયમર બનાવી દે છે. તો આ જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયાનું નામ છે વુર્જ પ્રક્રિયા. અને જે વુર્જ પ્રક્રિયા આપી છે એમાં કાર્બન કાર્બન કપલિંગ રિએક્શન જોવા મળી છે. કાર્બન કાર્બન કપલિંગ પ્રક્રિયા આપણને જોવા મળેલી છે. તો અહીંયા શું થાય છે, 2 કાર્બન કાર્બન વચ્ચે બંધ બને છે એટલા માટે એને નામ આપેલું છે કાર્બન કાર્બન કપલિંગ રિએક્શન. તો આ પ્રકારની 3 પ્રક્રિયાઓ હેલો આલ્કીન સંયોજનો આપે છે, જેને આપણે ડિટેલમાં 1 by 1 ક્રમશઃ સમજવાના છીએ. હવે આ સમજતા પહેલા જે પણ રાસાયણિક પ્રક્રિયા હેલો આલ્કીનની થાય છે એમાં સૌથી પહેલા આપણે સમજવાના છીએ બધા ટોપિક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જે આપણને આપી છે એમાં SN1 SN2 2 પ્રકારની રિએક્શન આપેલી.
જેમાં કોઈક ચોક્કસ પ્રકારના આપણે દ્રાવકની જરૂર પડશે, સાથે સાથે જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એની પણ આપણે થોડીક ડિટેલમાં માહિતીની જરૂર પડશે. તો પહેલા આપણે એને સમજવું પડશે, બરાબર? તો એ સમજીએ એના પહેલા તમે આ પોઈન્ટ નોંધ કરી લો, એટલે તમને અંદાજ આવી જાય કે કયા કયા પ્રકારની પ્રક્રિયાઓ આપણે હેલો આલ્કેન માટે ભણવાની છે. તો જો સૌથી પહેલા આપણે સમજશું દ્રાવક જે લેવાનો છે. પ્રક્રિયાઓની અંદર કેન્દ્રાનુરાગી વિસ્થાપનમાં આપણે કોઈ ચોક્કસ દ્રાવકની જરૂર પડશે. દ્રાવક જેને આપણે કહીએ છીએ સોલ્વન્ટ, બરાબર? એટલે એક વસ્તુ ધ્યાન રાખજો, અહીંયા મોટા ભાગે ઇંગ્લિશ વર્ડ પણ ઘણા બધા યુઝ કરે છે, એટલે તમને એ પણ થોડોક અંદાજ આવવો જોઈએ. જે સોલ્વન્ટ છે આપણી પાસે, એ સોલ્વન્ટ જનરલી બે પ્રકારના જોવા મળે, મતલબ દ્રાવક બે પ્રકારના છે. એક દ્રાવક છે જેને આપણે કહીએ છીએ નોન પોલર. નોન પોલર એટલે એને કહેવાય અધ્રુવીય. નોન પોલર સોલ્વન્ટ, અધ્રુવીય દ્રાવક, અથવા અહીંયા સોલ્વન્ટ્સ કરી દઈએ એટલે અધ્રુવીય દ્રાવકોની વાત કરી. તો અધ્રુવીય દ્રાવકો કયા છે એને સમજવું પડશે. ત્યાર પછી બીજો પ્રકાર છે પોલર સોલ્વન્ટ. પોલર સોલ્વન્ટ એટલે એને કહેવાય ધ્રુવીય દ્રાવકો. ધ્રુવીય અને અધ્રુવીય વિશે તો ઓલરેડી તમે 11મા ધોરણમાં ભણેલા છો, એટલે તમને અંદાજ હશે. એમાં અધ્રુવીય દ્રાવકો કયા કયા આવી શકે? તો દાખલા તરીકે બેન્ઝીન છે, ત્યાર પછી ટોલ્યુઇન, સાયક્લોહેક્ઝેન, કાર્બન ટેટ્રા ક્લોરાઇડ. આ જે બધા પદાર્થો આપ્યા છે જે દ્રાવક તરીકે લિક્વિડ ફોર્મમાં વપરાય છે, એ બધા અધ્રુવીય દ્રાવકો આપેલા છે. સામે છે પોલર સોલ્વન્ટ. પોલર સોલ્વન્ટમાં પાછા બે પ્રકાર આવે છે. એમાં એક છે પોલર પ્રોટિક. પોલર પ્રોટિક સોલ્વન્ટ. પોલર પ્રોટિક સોલ્વન્ટ જે તમારી બુકમાં લખેલું છે ધ્રુવીય પ્રોટિક દ્રાવકો, જેને નામ આપ્યું છે. તો પોલર પ્રોટિક દ્રાવકો જે આપેલા છે, પોલર પ્રોટિક દ્રાવકો કોને કહી શકાય? શબ્દ જે પ્રોટિક આપેલો છે એ H+ આયન માટે વપરાય છે, મતલબ પ્રોટોન માટે વપરાય. આપણે હવે HCl હોય તો એને કહીએ છીએ મોનોપ્રોટિક છે, H2SO4 હોય તો કહીએ છીએ કે ડાયપ્રોટિક છે. તો એ જ વસ્તુ જે અહીંયા શબ્દ વાપરેલો છે H+ આયન માટે. તો મતલબ જે H+ દાન કરી શકે, જે H+ દાન કરે એને શું કહેવાય? પ્રોટિક સોલ્વન્ટ કહેવાય. તો અહીંયા એવો કોઈક દ્રાવકની વાત કરી છે જે H+ દાન કરશે, તો એને પોલર પ્રોટિક સોલ્વન્ટ કહેવાય. અને જે પોલર પ્રોટિક સોલ્વન્ટ છે એને આપણે PS તરીકે દર્શાવતા હોય છે જનરલી. કયા કયા દ્રાવકો હોઈ શકે આમાં? તો એક છે H2O. H2O એ H+ દાન કરી શકે છે. આલ્કોહોલ H+ દાન કરી શકે છે. કાર્બોક્સિલિક એસિડ H+ દાન કરી શકે છે. NH2 જોડાયેલો હોય તો એમાઇન સંયોજનો છે એ પણ H+ આયન દાન કરી શકે છે. તો આ બધા પોલર પ્રોટિક સોલ્વન્ટ ગણાય. બીજો છે પોલર એપ્રોટિક સોલ્વન્ટ. પોલર એપ્રોટિક સોલ્વન્ટ્સ. પોલર એપ્રોટિક સોલ્વન્ટ્સ એટલે એને કહેવાય ધ્રુવીય એપ્રોટિક દ્રાવકો. પોલર એપ્રોટિક દ્રાવકો શબ્દ આપણે, બરાબર? એટલે પોલર એપ્રોટિક સોલ્વન્ટ છે, આપણી ચોપડીમાં ગુજરાતીમાં લખેલું છે ધ્રુવીય એપ્રોટિક દ્રાવકો. ધ્રુવીય એપ્રોટિક દ્રાવકો એટલે કયા કહી શકાય? તો જે H+ નું દાન ન કરી શકે, જે H+ આયનનું દાન ન કરી શકે, એને કહીએ છીએ આપણે પોલર એપ્રોટિક સોલ્વન્ટ. તો પોલર એપ્રોટિક સોલ્વન્ટ એવા કયા કયા છે? દાખલા તરીકે એક ઇથર છે, CH3O CH3, એસિટોન CH3CO CH3. પછી બીજું એક સંયોજન છે CH3S ડબલ બોન્ડ O CH3, જેને કહેવાય છે ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ. ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ એટલે એને DMSO તરીકે આપણે દર્શાવતા હોઈએ છીએ. તો આ એક આપેલો છે આપણને પોલર એપ્રોટિક સોલ્વન્ટ. એ સિવાય બીજા પોલર એપ્રોટિક સોલ્વન્ટ કયા છે? પોલર એપ્રોટિક સોલ્વન્ટ હોય તો એને આપણે PAS તરીકે દર્શાવતા હોઈએ છીએ. હવે જે બીજા પોલર એપ્રોટિક સોલ્વન્ટ છે એ બીજા કયા છે? અહીંયા દર્શાવું છું એને
તો એક બીજું સંયોજન છે આ રીતે NC ડબલ બોન્ડ O NCH3 ટ્વાઇસ, જેવું અહીંયા બતાવ્યું છે ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ DMSO કહેવાય. એ જ રીતે અહીંયાથી જો હું આને હટાવી દઉં, બે હાઇડ્રોજન આપી દઉં, તેને ફોર્મામાઇડ કહેવાય છે. બે મિથાઇલ સમૂહ જોડાયા છે એટલે એને કહેવાય ડાયમિથાઇલ ફોર્મામાઇડ. ડાયમિથાઇલ ફોર્મામાઇડ ને દર્શાવાય છે DMF તરીકે. તો એક આ પોલર એપ્રોટિક સોલ્વન્ટ છે. બીજો એક પોલર એપ્રોટિક સોલ્વન્ટ છે CH3CON CH3. હવે અહીંયા NH2 મૂકી દો તો એસિટેમાઇડ બની જશે. તો આ જે સંયોજન બન્યું એમાં બે મિથાઇલ સમૂહ જોડાયેલા છે એટલે એને નામ કહેવાય ડાયમિથાઇલ એસિટેમાઇડ, જેને આપણે નામ આપીએ છીએ DMA તરીકે દર્શાવાય છે. તો તમારે એક આ ક્વેશ્ચન પણ ધ્યાન રાખવાના છે, બરાબર છે. જ્યારે તમે જે એન્ટ્રન્સ એક્ઝામ જે લોકો આપવાના છે નીટ અને JEE ની, એમાં તમારે આવા દ્રાવકનો ઉલ્લેખ કરેલો હોય છે, સીધું એનું નામ શોર્ટ ફોર્મમાં આ રીતે આપી દીધું હોય છે. તો એ કયા પ્રકારનો દ્રાવક છે, પોલર એપ્રોટિક છે કે પોલર પ્રોટિક પ્રકારનો સોલ્વન્ટ છે, એ તમને ખબર હોવી જોઈએ. અને એક વસ્તુ બીજું કે જે પોલર પ્રોટિક સોલ્વન્ટ આપેલા છે, પોલર પ્રોટિક સોલ્વન્ટ જનરલી SN1 રિએક્શન ફેવર કરે અને જે પોલર એપ્રોટિક સોલ્વન્ટ આપેલા છે એ જનરલી SN2 પ્રકારની રિએક્શનને ફેવર કરતા હોય છે, બરાબર છે. એટલે આ પ્રમાણેના દ્રાવકો તમારે યાદ રાખવાના છે અને કોણ કયા દ્રાવક કઈ પ્રક્રિયા આપે છે એ પણ આપણને ખબર હોવી જોઈએ, બરાબર. ચલો નોંધ કરી લો. નેક્સ્ટ પોઈન્ટ છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો. કેન્દ્રાનુરાગી પ્રક્રિયકોને આપણે જનરલી ન્યુક્લિયોફાઇલ્સ તરીકે ઓળખીએ છીએ અને જે ન્યુક્લિયોફાઇલ્સ છે એની સંજ્ઞા આપણે NU- તરીકે બતાવતા હોઈએ છીએ. એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કોને કહી શકાય? કેન્દ્રાનુરાગી, અનુરાગનો મતલબ થાય છે એટ્રેક્શન એટલે આકર્ષણ. આકર્ષણ કોના તરફ હશે? કેન્દ્ર તરફ. તો જેને કેન્દ્ર તરફ આકર્ષણ હોય એને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવાય. સાથે સાથે જે કેન્દ્ર તરફ આકર્ષિત થતો એનો વીજભાર કેવો હશે? તો કેન્દ્રમાં પોતાનો વીજભાર છે પરમાણુ પાસે, એ ધન વીજભાર છે અને એના તરફ જે આકર્ષિત થતો હોય હંમેશા ઋણ વીજભારી થતો, અને એટલા માટે આપણે ન્યુક્લિયોફાઇલ્સને NU- તરીકે દર્શાવીએ છીએ. હવે આની કેટલીક પોઈન્ટ અહીંયા સમજવા પડશે કે કયા કયા પ્રકારની એની લાક્ષણિકતાઓ હોય. તો જે ન્યુક્લિયોફાઇલ્સ છે એ ન્યુક્લિયોફાઇલ્સ ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીઝ છે, મતલબ કે ઇલેક્ટ્રોન રીચ સ્પીસીઝ બતાવેલા છે. બીજો પોઈન્ટ, એ ઇલેક્ટ્રોન રીચ હોવાના કારણે શું કરે છે? ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરતા હોય છે. તો જે ન્યુક્લિયોફાઇલ્સ છે એ ન્યુક્લિયોફાઇલ્સ ઇલેક્ટ્રોન યુગ્મ દાતા તરીકે વર્તે અને જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને આપણે લુઈસ બેઝ તરીકે નામ આપીએ છીએ. તો તમારે આ એક MCQ યાદ રાખવાનો કે જેટલા પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો હોય એ લુઈસ બેઝ તરીકે વર્તતા હોય છે. સાથે સાથે આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એ કોને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે? તો જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ ધન વીજભારિત અથવા જેને કહીએ છે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા કેન્દ્રને ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે, એક્સેપ્ટ H+ આયન. બરોબર. આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ ન્યુક્લિયોફાઇલ્સ હોય એ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સેન્ટર જે હોય અથવા પોઝિટિવલી ચાર્જ જે ભાગ હોય એને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને સાથે સાથે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને એની સાથે બંધ બી બનાવતા હોય. પણ જો એ H+ ને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો જેટલા પણ નેગેટિવલી ચાર્જ અથવા ઇલેક્ટ્રોન રીચ સ્પીસીઝ H+ આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી બધા બેઝ તરીકે વર્તે. પણ જો એ પોતે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સેન્ટર પોતે પરંતુ જો એ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા કેન્દ્ર સાથે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને એની સાથે બંધ બનાવતો હોય તો એને આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે નામ આપીએ છીએ. તો જે H+ આયનને
ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે તે બેઝ તરીકે વર્તે, એટલે એને આપણે બેઝ કહીશું. અને ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા કેન્દ્રને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી તેની સાથે બંધ બનાવે. તો તે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે. તો આપણે આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનો કે જો H+ આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોય તે બેઝ જ કહેવાય, અને જે કોઈ પણ એવા ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સેન્ટરને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને જો બંધ બનાવી દે તો એ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તી શકે છે. તો આના ઉપરથી આપણે એવું સમજી શકીએ કે જેટલા પણ ઋણ વીજભારિત ઘટકો છે એ બધા જ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે છે, બધા જ બેઝ તરીકે વર્તી શકે છે. પણ જે બેઝ છે એ દરેકે દરેક બેઝ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકતો નથી. મતલબ બધા જ ન્યુક્લિયોફાઇલ બેઝ તરીકે વર્તી શકે છે, પણ બધા જ બેઝ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તી શકતા નથી. એમાં એક સિમ્પલ એક્ઝામ્પલ સમજાવું છું. જુઓ, આ OH- છે, આ એક આપણી પાસે નેગેટિવ ચાર્જ સ્પીસીસ આપેલી છે. એને HCl સાથે જો હું પ્રક્રિયા કરાવું તો અહીંયા HCl માં ક્લોરીન ઉપર અંશતઃ ઋણ વીજભાર આવશે, હાઇડ્રોજન ઉપર અંશતઃ ધન વીજભાર આવશે. તો આ OH- શું કરે છે? આને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. જેવો અહીંયાથી બંધ તૂટશે એટલે આ શું બની જશે? H+ આયન બની જશે. તો H+ આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું એ દાન કરશે તો H2O બનાવશે અને Cl- સ્વરૂપે છૂટો પડી જાય. જ્યારે બીજી જે રિએક્શન છે એમાં જો હું હેલો આલ્કેન તરીકે ક્લોરોમિથેન લઈ લઉં તો આના ઉપર અંશતઃ ઋણ વીજભાર આવશે, આના ઉપર અંશતઃ ધન વીજભાર આવશે. કારણ વિદ્યુત ઋણતા ક્લોરીનની વધારે છે એટલે બંધના ઇલેક્ટ્રોન એના તરફ સ્લાઇટલી શિફ્ટ થઈ જતા હોય. તો આ જે OH- છે આ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સેન્ટર ઉપર અટેક કરશે અને એની સાથે બંધ બનાવે તો CH3OH બની જશે અને અહીંયાથી Cl- રિલીઝ કરી નાખે. તો આ બંને રિએક્શનમાં તમે જુઓ જે પ્રક્રિયક આપેલો છે નેગેટિવલી ચાર્જ સ્પીસીસ છે બંનેમાં એક જ, પણ એક પ્રક્રિયામાં એ H+ પ્રોટોનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે અને H2O બનાવે છે. તો મતલબ અહીંયા જે OH- આપેલો છે એ એક પ્રકારે બેઝ તરીકે વર્તે છે એવું કહેવાય. બરાબર, જે પહેલી પ્રક્રિયા આપી છે એમાં. જ્યારે અહીંયા શું છે? આ OH- ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સેન્ટર જે કાર્બન CH3 નો છે એની સાથે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને બંધ બનાવે છે. એટલે આ કિસ્સાની અંદર એ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે. એટલે આના ઉપરથી આપણે કહીએ છીએ કે બધા જ ન્યુક્લિયોફાઇલ લुईस બેઝ તરીકે વર્તી શકે છે ખરા, પણ બધા જ બેઝ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તી શકતા નથી. તો આ પોઈન્ટ આપણે આ રીતે ન્યુક્લિયોફાઇલ વિશેની થોડી ઘણી ડિટેલ સમજાવી છે. હવે આ ન્યુક્લિયોફાઇલ કઈ રીતે અટેક કરતો હોય છે, જે એની અટેક કરવાની સ્પીડ છે એને આપણી એની કેન્દ્રાનુરાગિતા ન્યુક્લિયોફિલિસિટી તરીકે સમજીએ છીએ. એ ન્યુક્લિયોફિલિસિટી કઈ રીતે આપણે સમજાવી શકીએ એને પછી સમજીએ છીએ. નોંધ કરો. આગળ સમજશું હવે કેન્દ્રાનુરાગિતા. કેન્દ્રાનુરાગિતા જેને કહીએ છીએ ન્યુક્લિયોફિલિસિટી. ન્યુક્લિયોફિલિસિટી તરીકે એને ઓળખવામાં આવે છે. અને જે ન્યુક્લિયોફિલિસિટી છે એને પણ સિમ્બોલમાં Nu- તરીકે જ દર્શાવતા હોઈએ છે. તો જે કેન્દ્રાનુરાગિતા આપેલી છે એ કેન્દ્રાનુરાગિતા સામાન્ય રીતે કાઇનેટિકલી કંટ્રોલ જોવા મળતી હોય અને જે બેઝિકતા છે એ બેઝિકતા થર્મોડાયનેમિકલી કંટ્રોલ જોવા મળતી હોય છે. એનો મતલબ કહેવા શું માંગુ છું કે જે પણ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સેન્ટર છે એ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સેન્ટર ઉપર જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ કેટલી ઝડપથી એના ઉપર કેટલી સ્પીડથી એના ઉપર અટેક કરે છે એ એની કેન્દ્રાનુરાગી પ્રબળતા તરીકે ઓળખવામાં આવે. અને જો એ નેગેટિવલી ચાર્જ પાર્ટિકલ H+ આયન સાથે મતલબ પ્રોટોન સાથે ઇલેક્ટ્રોન યુગ્મનું કેટલી સ્પીડથી દાન કરીને બંધ બનાવીને સ્થાયી થઈ જાય છે એ એની બેઝિક પ્રબળતા તરીકે ઓળખવામાં આવે છે. અને એટલા માટે કહેવાય છે કે જે ન્યુક્લિયોફિલિસિટી છે કેન્દ્રાનુરાગિતા એ કેટલી સ્પીડથી કેટલી ઝડપથી અટેક કરી શકે છે એ એની પ્રબળતા નક્કી કરે, એટલે એને કાઇનેટિકલી કંટ્રોલ કીધું છે. જ્યારે પેલામાં તો શું છે કે બેઝ પોતે H+ આયન સાથે બંધ બનાવીને ઝડપથી સ્થાયી થઈ જતો હોય, તો એટલા માટે એ એને થર્મોડાયનેમિક કંટ્રોલ તરીકે નામ. તો જે આ ન્યુક્લિયોફિલિસિટી છે, ન્યુક્લિયોફિલિસિટી આપણે કઈ રીતે નક્કી કરી શકીએ, એ કયા પરિબળો ઉપર આધાર રાખે છે એના ઉપરથી આપણે એની પ્રબળતા
નક્કી કરીશું. તેમાં કેન્દ્રાનુરાગીતા કયા પરિબળો ઉપર આધાર રાખે છે? તો આના ઉપરથી આપણને કેન્દ્રાનુરાગીની પ્રબળતા મળશે. એમાં પહેલું પરિબળ છે કે જેમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી ઉપર આધાર રાખે છે, મતલબ ઇલેક્ટ્રોન ઘનતા જેને કહીએ છીએ. ઇલેક્ટ્રોન ઘનતા એટલે એને કહેવાય ઇલેક્ટ્રોન ડેન્સિટી. તો ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં શું જોવા મળે કે જો ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે, મતલબ ઇલેક્ટ્રોન ઘનતા જો વધે તો ન્યુક્લિયોફિલિસિટી વધશે, મતલબ કેન્દ્રાનુરાગીતા વધતી જાય, એટલે કેન્દ્રાનુરાગી તરીકેની પ્રબળતા વધતી જાય. દાખલા તરીકે ઉદાહરણ છે SH- is greater than H2S. બીજું એક્ઝામ્પલ OH- is greater than H2O. NH2- is greater than NH3. બરાબર. તો આ શું બતાવ્યું છે કે જે નેગેટિવલી ચાર્જ પાર્ટિકલ આમાંથી છૂટો પડે છે એમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી જે ઇલેક્ટ્રોન ડોનેટ એટમ જે બતાવેલો છે, ઇલેક્ટ્રોન દાન કરતો પરમાણુ, એના ઉપર વધતી જાય છે અને એના કારણે એની કેન્દ્રાનુરાગી પ્રબળતા વધે છે. બીજું પરિબળ છે ઇલેક્ટ્રોનેગેટિવિટી, વિદ્યુત ઋણતા. જેને કહીએ છીએ ઇલેક્ટ્રોનેગેટિવિટી, અને આનો ઉપયોગ ક્યાં કરીશું? આવર્ત કોષ્ટકમાં લેફ્ટ ટુ રાઈટ જતા આપણે દર્શાવીશું. બરોબર. આવર્ત કોષ્ટકમાં જે આવર્ત છે એ આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા કઈ રીતે ચેન્જ થાય? તો જો વિદ્યુત ઋણતા વધે, વિદ્યુત ઋણતા વધશે એટલે ઇલેક્ટ્રોન દાન કરવાની એની કેપેસિટી ઓછી થઈ જાય, સાથે સાથે એની જે બેઝિકતા હોય છે બેઝિકતા પણ શું થાય છે? ઓછી થાય. તો આ તરફ ડાબીથી જમણી બાજુ તરફ જો જઈએ આવર્ત કોષ્ટકમાં, તો જેમ જેમ વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધતું જાય છે એમ એની ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા ઓછી થઈ જાય, એટલે બેઝિક પ્રબળતા પણ ઓછી થઈ જાય છે અને સાથે સાથે એની કેન્દ્રાનુરાગી તરીકેની પ્રબળતા પણ ઓછી થાય છે. દાખલા તરીકે એક્ઝામ્પલ છે CH3- is greater than NH2- is greater than OH- is greater than F- આવે. તો આ જે બતાવ્યો છે એમાં કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન ડાબીથી જમણી બાજુ તરફ જતા એની વિદ્યુત ઋણતામાં શું થાય છે? ઘટાડો થાય. તો સૌથી પ્રબળ કેન્દ્રાનુરાગી તરીકે કોણ વર્તે છે? CH3- અને નિર્બળ કોણ છે? F-. ત્રીજો પોઈન્ટ સાઈઝ એટલે કે કદ જેને કહીએ છીએ. હવે જ્યારે આની વાત કરીશું ત્યારે આવર્ત કોષ્ટકમાં સમૂહ માટે આને લઈશું. આ જે પોઈન્ટ આપેલો છે શેના માટે છે? આવર્ત માટે લીધો છે. એટલે આવર્તમાં આપણે વિદ્યુત ઋણતા જોઈશું અને સમૂહની વાત આવે તો સમૂહમાં કદ જોઈશું. તો સમૂહમાં ટોપ ટુ બોટમ જ્યારે જવામાં આવે, ઉપરથી નીચે તરફ જ્યારે જવામાં આવે, તો એના કારણે જે સાઈઝ વધે છે, સાઈઝ વધે છે તો એના કારણે એની ન્યુક્લિયોફિલિસિટી વધે છે, પણ સાથે સાથે એની બેઝિસિટી પણ શું થાય છે? વધતી જાય છે. મતલબ કે એની બેઝિક પ્રબળતા અને કેન્દ્રાનુરાગી તરીકેની પ્રબળતા બંને વધતી જાય. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, કદ વધતું જશે, કદ વધશે તો સામે વિદ્યુત ઋણતા ઘટશે, ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા વધી જાય અને એના કારણે એની કેન્દ્રાનુરાગી પ્રબળતા, બેઝિક પ્રબળતા પણ વધતી જાય છે. તો એક્ઝામ્પલ છે આની અંદર દાખલા તરીકે F- is less than Cl- is less than Br- is less than I-. તો આ શું બતાવી છે? આપણને એની પ્રબળતા બતાવી છે. સાથે સાથે તમે જુઓ એક આ પણ લઈ શકો છો, OH- છે અને SH- છે. સલ્ફર અને ઓક્સિજન બંને એક જ સમૂહના તત્વો છે. તો આ બંને સમૂહમાં જ ગોઠવાયેલા છે. તો પહેલો ઓક્સિજન આવે છે, પછી સલ્ફર આવે છે. તો કદ સલ્ફરનું વધારે, તો OH- કરતા SH- ની કેન્દ્રાનુરાગી પ્રબળતા વધારે છે, એવું આપણે આના ઉપરથી કહી શકીએ છીએ. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કેન્દ્રાનુરાગી પ્રબળતા વધે છે, બેઝિકતા વધે છે. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા કેન્દ્રાનુરાગી પ્રબળતા ઘટે છે અને એની બેઝિકતા પણ ઘટતી જાય છે. બરાબર છે. એટલે આ પોઈન્ટ 3 પરિબળો એના માટે સમજાવેલા છે. હવે જ્યારે કેન્દ્રાનુરાગી પ્રબળતાની વાત આવે તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો અલગ અલગ હશે. સમૂહમાં તમે એને ગોઠવી શકશો, આવર્તમાં તમે એને જ્યારે ગોઠવી શકશો,
તો એ તમે ડાયરેક્ટ સીધે સીધું નક્કી કરી શકશો. પણ જ્યારે રેન્ડમલી તમને આપી દીધા હોય, દાખલા તરીકે તમને આ રીતે SH માઇનસ આપી દીધો છે, I માઇનસ આપી દીધો છે, N3 માઇનસ આપી દીધો છે, CS3 COO માઇનસ આપી દીધો, આ રીતના જો રેન્ડમલી લખેલા હશે તો પછી એની કેન્દ્રાનુરાગી પ્રબળતાને સમજવી થોડીક મુશ્કેલ છે. તો એના માટે જે પ્રેક્ટિકલી એનો જે ક્રમ આપેલો છે કેન્દ્રાનુરાગી પ્રબળતાનો, એ ક્રમ આપણે યાદ રાખવાનો. તો ક્રમ આ રીતનો છે. એમાં જે પહેલા શરૂઆતમાં બતાવેલા છે એ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે. તો જે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે એમાં અહીંયા જે ન્યુક્લિયોફાઇલ છે આ રીતના છે, SH માઇનસ ઇઝ ગ્રેટર દેન CN માઇનસ ઇઝ ગ્રેટર દેન I minus is greater than OH minus is greater than Br minus is greater than pH O minus is greater than CS3 COO minus is greater than Cl minus is greater than F minus is greater than ROH is greater than H2O. અને આ જે આપેલા છે વીક છે, બરાબર, વીક ન્યુક્લિયોફાઇલ્સ છે. એટલે તમે જેમ જેમ અહીંયાથી આ તરફ જશો એમ એની પ્રબળતા ધીમે ધીમે શું થઈ જાય છે, ઓછી થતી જોવા મળે છે. તો આ એક પ્રેક્ટિકલી નક્કી કરેલો ક્રમ આપેલો છે અને એના આધારે ન્યુક્લિયોફાઇલ્સનો ક્રમ જો આપણને યાદ હોય તો રેન્ડમલી મૂકેલા ન્યુક્લિયોફાઇલ્સમાંથી કોની પ્રબળતા વધારે છે, કોની પ્રબળતા ઓછી છે, આપણે સરળતાથી દર્શાવી શકીએ. હવે જે ન્યુક્લિયોફાઇલ્સ આપેલા છે, ન્યુક્લિયોફાઇલ્સ બધા અલગ અલગ પ્રકારના છે. એમાં ન્યુક્લિયોફાઇલ્સ જનરલી આપણે જોઈએ છીએ મુજબ કે માની લો કે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ્સ છે, સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ્સ with weak basic character. સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ વિથ વીક બેઝિક કેરેક્ટર, મતલબ પ્રબળ કેન્દ્રાનુરાગી નિર્બળ બેઝ તરીકે જે દર્શાવેલા છે એની વાત કરે છે અહીંયા. તો એમાં કયા કયા આવી શકે, SH માઇનસ, CN માઇનસ, F માઇનસ, Cl માઇનસ, Br માઇનસ, I માઇનસ આવે. બીજો પોઈન્ટ છે આમાં, સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ with strong basic character, with strong basic character, મતલબ પ્રબળ કેન્દ્રાનુરાગી, પ્રબળ બેઝિકતા દર્શાવતા હોય એવા. તો એમાં છે CS3 માઇનસ, NH2 માઇનસ, CH3 માઇનસ, R માઇનસ, RO માઇનસ. એમાં RO માઇનસ માં કયા આવી શકે, તો આલ્કોક્સાઇડ CH3O માઇનસ આવશે, પછી CH3 C6H5O માઇનસ, આ પ્રમાણેના એની અંદર આવી શકે છે, બરાબર. તો આ એક એનો ક્રમ અહીંયા બતાવ્યો છે, એમાં એની બેઝિક પ્રબળતા પણ સાથે સાથે સમજાવી છે. અને ત્રીજી કેટેગરી એમાં આવે છે વીક ન્યુક્લિયોફાઇલ્સ, નિર્બળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો. વીક ન્યુક્લિયોફાઇલ્સ વિથ વીક બેઝિક કેરેક્ટર, નિર્બળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો જે નિર્બળ બેઝ તરીકે જ વર્તે છે. તો એમાં કયા છે, તો એમાં આપણને મળશે આલ્કોહોલ અને પાણી, જેની અંદર આપણને ઓલરેડી ખબર જ છે કે જે આલ્કોહોલ છે એની બેઝિક પ્રબળતા પાણી કરતા વધારે જોવા મળતી હોય છે. તો આ પ્રમાણેનો પોઈન્ટ આપેલો છે ને બેઝિક કેરેક્ટર ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ. ચલો, ત્યાર પછી અહીંયા જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયામાં ભાગ લેતો હોય છે, હવે તમે જુઓ, જ્યારે પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની વાત કરીએ તો એ જ્યારે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપશે તેમાં થશે શું કે આના ઉપર અંશતઃ ઋણ વીજભાર છે, આના ઉપર અંશતઃ ધન વીજભાર છે. તો ન્યુક્લિયોફાઇલ અટેક કોના પર કરશે, જેને પાસે ઇલેક્ટ્રોનની ઉણપ છે તો એના ઉપર અટેક કરશે. આ અહીંયાથી X માઇનસ તરીકે રિલીઝ થઈ જાય એટલે સંયોજન આ રીતે RNU નિપજ બનાવે છે અને X માઇનસ આયન તરીકે દૂર થાય, જેને લિવિંગ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, જેને આપણે LG તરીકે દર્શાવે છે. તો આ લિવિંગ ગ્રુપ છે. આ લિવિંગ ગ્રુપ વિશે આપણે અહીંયા સમજશું. તો અહીંયા લિવિંગ ગ્રુપ કોણ હોઈ શકે છે, તો જે લિવિંગ ગ્રુપ દર્શાવીએ છીએ આપણને એ જનરલી વીકર બેઝ હોતા હોય છે.
વીકર બેઝ સ્ટ્રોંગ લિવિંગ ગ્રુપ. મતલબ સ્ટ્રોંગ ની જગ્યાએ શબ્દ લખીશું વીકર બેઝ ગુડ લિવિંગ ગ્રુપ, જેને કહેવાય વીકર બેઝ ગુડ લિવિંગ ગ્રુપ તરીકે દર્શાવાતો હોય છે. તો જેટલો નિર્બળ બેઝ હશે એટલો જ સરળતાથી લિવિંગ ગ્રુપ તરીકે કામ કરશે. અને જે વીકર બેઝ આપેલા છે, વીકર બેઝ જનરલી સ્ટેબલ એનાયન હોય છે. તો સ્ટેબલ એનાયન, વીકર બેઝ, સ્ટ્રોંગ વીકર બેઝ, સ્ટેબલ એનાયન, ગુડ લિવિંગ ગ્રુપ કહેવાય. તો આવા લિવિંગ ગ્રુપ તરીકે કોણ કોણ હોઈ શકે છે? તો જો આની વાત કરીએ તો લિવિંગ ગ્રુપ આપણી પાસે જ્યારે આપેલું હોય તો જે OH માઇનસ છે એના કરતા H2O ગુડ લિવિંગ ગ્રુપ તરીકે વધશે. તો આ છે લિવિંગ ગ્રુપ. એ જ રીતે SH માઇનસ H2S લિવિંગ ગ્રુપ, NH2 માઇનસ NH3 લિવિંગ ગ્રુપ. એ જ પ્રમાણે એક આ પણ છે CF3SO3 માઇનસ, જેને દર્શાવાય છે. તો CF3SO3 માઇનસ છે એને ટ્રિપ્લેટ આયન કહેવામાં આવે છે, ટ્રિપ્લેટ આયન. અને એના કરતા સરળતાથી દૂર થતો એવો જે લિવિંગ ગ્રુપ છે એ છે C4F9SO3 માઇનસ. અને આ જે આપેલો છે એ સુપર લિવિંગ ગ્રુપ તરીકે વર્તતો હોય છે. ત્યાર પછી છે CS3 એરોમેટિક રિંગ S ડબલ બોન્ડ O માઇનસ, જેને કહેવામાં આવે છે ટોસિલેટ આયન. ટોસિલેટ આયન કહેવામાં આવે છે. તો આપણી પાસે જે ટોસિલેટ આયન જોવા મળે છે એ ટોસિલેટ આયનમાંથી જે સંયોજનો દર્શાવીએ છીએ તો જે ટોસિલેટ આયન બતાવ્યો છે ટોસિલેટ આયન બેસ્ટ લિવિંગ ગ્રુપ તરીકે વર્તતો હોય. તો એવા કયા કયા છે? તો એમાં એરોમેટિક રિંગ છે, અહીંયા જોડાયેલો છે SO3 માઇનસ, અને અહીંયા હું જોડી દઉં છું જો NO2, તો એને કહેવાય નોસિલેટ આયન. નોસિલેટ આયન તરીકે ઓળખવામાં. એની પ્રબળતા ગુડ લિવિંગ ગ્રુપ તરીકે, મતલબ સરળતાથી દૂર થવાની વધુ છે. એના પછી આવે જો અહીંયા જોડાયેલો હોય Br, તો એને કહેવાય બ્રેસિલેટ આયન. બ્રેસિલેટ આયન તરીકે એને ઓળખવામાં આવે. એના પછી આવે છે કે ખાલી જો બેન્ઝીન રિંગ હોય SO3 માઇનસ, તો એને કહેવાય છે બેસિલેટ આયન. બેસિલેટ આયન. અને છેલ્લે આવે છે CH3, તો એને કહીએ છીએ ટોસિલેટ આયન. તો આપણી પાસે આ જે ટોસિલેટ આયન આપેલો છે, ટોસિલેટ આયનને આપણે TS તરીકે દર્શાવીએ છીએ, બરાબર છે. અને એ જ્યારે ગુડ લિવિંગ ગ્રુપ તરીકે કામ કરતો હોય છે ત્યારે TSO હોય, તો જે આટલો ભાગ છે એનો, આટલા ભાગને ટોસિલેટ કહેવામાં આવે છે. પછી આ અહીંયા જે ભાગ બતાવ્યો છે આની અંદર, આમાંથી ઓક્સિજન SO2 આવી જશે આની અંદરથી, અને આટલો જે ભાગ જોડાયેલો છે એને નોસિલેટ આયન કહેવાય. હવે તમે જુઓ કે જે ટોસિલેટનો જે ભાગ બતાવ્યો છે એ એકચ્યુઅલી પહેલા હતો બેસિલેટ આયનનો જ ભાગ. એ બેસિલેટ આયનમાં જ્યારે ઇલેક્ટ્રોન દાતા જ્યારે જોડાયેલો હોય, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, તો એની દૂર થવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. પણ જ્યારે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જોડાયેલું હોય તો એ સરળતાથી દૂર પણ થઈ શકે છે. હવે આવા કેટલાક લિવિંગ ગ્રુપ એવા પણ છે કે જે એકદમ પુઅર લિવિંગ ગ્રુપ તરીકે, તો પુઅર લિવિંગ ગ્રુપને આપણે ગુડ લિવિંગ ગ્રુપમાં પણ કન્વર્ટ કરી શકીએ છીએ. કઈ રીતે દર્શાવી શકીએ છીએ જોઈએ છે. જુઓ, તો આ તમારે યાદ રાખવાનું, વીકર બેઝ સ્ટેબલ એનાયન ગુડ લિવિંગ ગ્રુપ કહેવામાં આવે છે. તો આપણે અહીંયા કહીએ છીએ મુજબ પુઅર લિવિંગ ગ્રુપ can be converted into good living group, જેને કહેવાય. મતલબ કે જે પુઅર એટલે કે નિર્બળ છે, જે સરળતાથી દૂર ના થઈ શકતા હોય એવા જે લિવિંગ ગ્રુપ હોય એને આપણે સરળતાથી દૂર થતા લિવિંગ ગ્રુપ તરીકે કન્વર્ટ કરી શકીએ છીએ. તો એમાં કયા છે? તો દાખલા તરીકે તમે જુઓ, અહીંયા આપણી પાસે છે ROH.
એની જ્યારે પ્રક્રિયા H2SO4 વડે કરવામાં આવે ત્યારે આ જે H2SO4 છે એ H2SO4 માંથી H પ્લસ આયન જે છે એ H પ્લસ આયન ઇલેક્ટ્રોન સિકિંગ સ્પીસીસ છે તો એ ઇલેક્ટ્રોન કોણ આપશે ઓક્સિજન તરત જ એ ઓક્સિજન સાથે જોડાઈને પ્રોટોનેટેડ આલ્કોહોલમાં કન્વર્ટ થઈ જાય અને આ એક અનસ્ટેબલ છે તો આ શું કરશે અહીંયાથી ઇલેક્ટ્રોન પેર લઈને છૂટો પડી જાય જેવો ઇલેક્ટ્રોન પેર લઈને છૂટો પડે એટલે એ H2O તરીકે છૂટો પડી ગયો તો જુઓ OH હતો એ સરળતાથી દૂર નતો થયો પણ જેવો પ્રોટોન એને મળે છે એટલે H2O તરીકે લિવિંગ ગ્રુપ તરીકે દૂર થઈ જાય તો OH હતો એ આ કિસ્સાની અંદર પુઅર લિવિંગ ગ્રુપ છે પણ એને તમે શેમાં કન્વર્ટ કરી દીધું ગુડ લિવિંગ ગ્રુપમાં અને ત્યાર પછી અહીંયાથી બનશે R પ્લસ કાર્બોકેટાયન અને એના ઉપર ન્યુક્લિયોફાઇલ અટેક કરીને સ્ટેબલ પ્રોડક્ટ બનાવી દેશે એ જ પ્રમાણે બીજું એક્ઝામ્પલ છે RNH2 RNH2 ની પ્રક્રિયા જો નાઇટ્રસ એસિડ સાથે કરી નાખવામાં આવે તો નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરશું એટલે એમાંથી RN2 પ્લસ બની જાય અને આ જે RN2 પ્લસ છે એમાં આ N2 જે છે એ બેસ્ટ લિવિંગ ગ્રુપ તરીકે કામ કરશે અને બેસ્ટ લિવિંગ ગ્રુપ તરીકે વર્તતો હોવાથી એ નાઇટ્રોજન ગેસ તરીકે છૂટો પડી જાય જે નાઇટ્રોજન ગેસ ઓલરેડી સ્ટેબલ પરમાણુ આપેલો છે અને બાકીનો જે ભાગ રહી ગયો એ કાર્બોકેટાયનમાં કન્વર્ટ થઈ જાય અને એ કાર્બોકેટાયન ન્યુક્લિયોફાઇલના અટેક દ્વારા નિપજમાં પરિવર્તિત થઈ શકે છે બરાબર છે તો આટલી જે બેઝિક કન્સેપ્ટ જે મેં તમને સમજાવ્યો છે જે આપણે SN1 SN2 છે એલિમિનેશન રિએક્શન છે એ બધામાં જરૂર આની આગળ પડવાની છે અને એટલા માટે આ બેઝિક ફંડા મેં પહેલા અહીંયા તમને ક્લિયર કરાવી દીધું ઠીક છે તો આને બરાબર વ્યવસ્થિત રિવિઝન કરી રાખજો નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે જે કેન્દ્રાનુરાગ વિસ્થાપન પ્રક્રિયાઓ આપેલી છે એની શરૂઆત કરવા જઈ રહ્યા છે તો મળીએ હવે પછીના વિડીયોમાં થેન્ક્સ ટુ ઓલ જય હિન્દ જય ભારત વંદે માતરમ